વિદેશી દારૂ ઝડપાયો। વિસનગરમાં પોલીસે બે અલગ અલગ જગ્યાએથી વિદેશી દારૂ ઝડપી લીધો છે। કુલ 17,000નો મુદ્દેમાલ કબજે કર્યો છે। વિસનગર શહેરમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી બે અલગ અલગ જગ્યાએથી વિદેશી દારૂની બોટલો ઝડપી લીધી હતી, જેમાં પોલીસે વિસનગરના સેવાલિયા રોડ પર ખેતરમાંથી અને સુનસી રોડ પર ચામુંડાનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપી લીધી હતી, જેમાં પોલીસે બંને જગ્યાએથી મળી કુલ 17,215 રૂપિયાનો મુદ્દેમાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શહેર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે ઠાકોર મેહુલજી મેઠાજી રહે છે કડા દરવાજા ભક્તોનો વાસ એ સેવાલિયા રોડ પર આવેલ શેખાકુવા તળાવ નજીક ખેતરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેપાર ધંધો કરે છે। જે બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે જઈ રેડ કરતા અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ બોટલ નંગ 66 અને કિંમત 16,525નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં પોલીસે ફરાર ઠાકોરજી મેહુલજી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શહેર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે સુસી રોડ પર રહેલા ચામુંડાનગરમાં રહેતા રાઠોડ કમળાબેન વિનુસિંહે પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેપાર ધંધો કરે છે। જે બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે જઈને રેડ પાડતા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 2 કિંમત 650નો મુદ્દેમાલ કબજે કરી ફરાર કમળાબેન વિનુસિંહ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શાહ ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।